વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરશું મોબિલિટી તથા વર્ણ સંકેતોનો પણ અભ્યાસ કરવાના છે. આને આપણે થોડીક વાર સાઈડમાં રહેવા દઈએ. આપણે જઈએ મોબિલિટી પર. કે આપણે જાણીએ છીએ કે પદાર્થની વાહકતા રહી એ તેની અંદર રહેલા ગતિશીલ વિદ્યુતભારક વાહકોના કારણે ઉદ્ભવે છે. એટલે કે મોબાઈલ, આપણે ગતિશીલ ને આપણે ઇંગ્લિશમાં કહીએ તો મોબાઈલ આપણે કહી શકીએ, જે મોબિલિટી ઉપરથી જ લેવામાં આવેલું છે. જો ધાતુ પદાર્થો હોય તો એની માટે આપણે કહીએ કે ધાતુ પદાર્થો માટે ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન છે. એટલે કે ધાતુ પદાર્થ એની માટે ગતિશીલ વિદ્યુતભાર વાહકો કોણ છે? ઇલેક્ટ્રોન. એટલે આપણે કહીએ કે મોબાઈલ વિદ્યુતભાર વાહકો ધાતુ પદાર્થ માટે ઇલેક્ટ્રોન છે. જ્યારે આવી જ રીતે બીજી વાત કરી કે આયનીકરણ પામેલા વાયુઓ માટે, તો આયનીકરણ પામેલા વાયુઓ માટે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત આયનો છે. એટલે કે આયનીકરણ વાયુ, આયનીકરણ પામેલ વાયુ, આપણે કહીએ આયનીકરણ વાયુ માટે શું છે? ઇલેક્ટ્રોન અને બીજું છે ધન વિદ્યુત ભારિત આયનો. એટલે અહીંયા લખીએ કે ધન વિદ્યુત ભાર આયનો વગેરે ઉપયોગી છે. જ્યારે ત્રીજા નંબરની વાત કરીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં, કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય તો તેની અંદર કયું હોય કે વિદ્યુતભાર વાહકો તરીકે શું હોય? તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના આયનો હોય છે. એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધન ઋણ આયન. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ધન અને ઋણ એમ બંને પ્રકારના આયનો હોય છે. જ્યારે લાસ્ટ કે સેમી કંડક્ટર્સ, આપણે સેમી કંડક્ટર્સ એટલે કે અર્ધવાહકો જેવી વસ્તુની વાત કરીએ તો એની અંદર શું હોય છે? સેમી કંડક્ટરની અંદર કે સેમી કંડક્ટર્સ, સેમી કંડક્ટર્સમાં આંશિક રીતે ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને હોલ, આપણને ખ્યાલ હશે કે ઇલેક્ટ્રોન અને હોલ તમે કેમિસ્ટ્રીની અંદર આનો અભ્યાસ કરી ચૂક્યા છો. ન કરી ચૂક્યા હોય તો પ્રકરણ નંબર 14 ની અંદર આપણે આનો અભ્યાસ કરવાનો છે કે ઇલેક્ટ્રોન ને હોલ કે સેમિકન્ડક્ટરની અંદર વિદ્યુત ભારક વાહકો તરીકે શું હોય છે? ઇલેક્ટ્રોન ને હોલ હોય છે. હોલની એક સામાન્ય વાત કહી દઉં કે હોલ એટલે શું હોય છે? કે હોલ એટલે સંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉણપ. એટલે સંયોજક બંધમાં રહેલો ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે તો ત્યાં કંઈક ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડશે. એ ખાલી જગ્યાને જ તે હોલ કહેવામાં આવે છે. એ ખાલી જગ્યા રહી ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે એના કારણે. તો આવી કંઈક ચાર આપણે કહીએ કે વિદ્યુતભાર વાહકોનો ઉદ્ભવવાના કારણો કંઈક આવા છે: ધાતુ, આયનીકરણ વાયુઓ, વિદ્યુત વિભાજ દ્રાવણો અને સેમિકન્ડક્ટર્સની અંદર. હવે વાત કરીએ મોબિલિટીની કે મોબિલિટી એટલે શું હશે? કે એકમ ક્ષેત્રફળ દીઠ ડ્રિફ્ટ વેગ ને વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહે છે. કે વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ એનું સમીકરણ એ છે કે એકમ ક્ષેત્રફળ દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહે છે. એટલે કે મોબિલિટીને મ્યુ વડે દર્શાવે છે તો આપણે દર્શાવીએ કે મ્યુ બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ ડ્રિફ્ટ વેગને, એટલે કે વીડી બાય ઈ. આવું કંઈક આપણે સમીકરણ આપીએ કે તેના એકમની વાત કરીએ તો એકમ તેનો શું થશે? કે મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રને આપણે વાત કરીએ કે વોલ્ટ પ્રતિ મીટર. તો મોબિલિટીનો એકમ કયો થશે? કે મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો આવો કંઈક મોબિલિટીનો એકમ થશે. જો આની હજી આગળ વાત કરીએ કે એની વીડી બરાબર સિગ્મા ઈ, આ સંબંધ ઉપરથી આપણે વાત કરીએ તો આપણે લખી શકીએ કે મ્યુ બરાબર વીડી બાય ઈ બરાબર સિગ્મા બાય એન ઈ. આવી રીતના પણ આ સંબંધને આપણે દર્શાવી શકીએ છીએ. અને વાહકતાની વાત કરીએ તો વાહકતા ઉપરથી તો ઘણા સૂત્ર છે. કે આપણે વાત કરીએ ને ઇલેક્ટ્રોન ને હોલની, તો આપણે આની ઉપરથી આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોન માટે જો સમીકરણ લખવું હોય તો સિગ્મા ઈ બરાબર એન ઈ ઈ મ્યુ ઈ. અને જો હોલ માટે લખવું હોય તો હોલ માટે આપણે એચ સંજ્ઞા વાપરીએ તો સિગ્મા એચ બરાબર એન એચ ઈ મ્યુ એચ વડે આપણે દર્શાવીએ કે સેમિકન્ડક્ટર્સમાં ઇલેક્ટ્રોન ને હોલ બંનેના કારણે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ રચાતો હોવાથી આપણે એની કુલ વાહકતા લખી શકીએ કે સિગ્મા બરાબર સિગ્મા ઈ પ્લસ સિગ્મા એચ. તો સિગ્મા બરાબર આખું આ સમીકરણ બેને આપણે સરવાળો કરીને દર્શાવી શકીએ. તો આ છે એક જાતની મોબિલિટી
છે એમ આપણે કહી શકીએ. પછી આગળ જોઈએ કે આપણે કલર કોડ્સને જોવાના છે, પણ એની પહેલા આગળનો એક ટોપિક એનસીઈઆરટી સિલેબસની અંદર આપેલો છે. તે આગળનો ટોપિક આપણે જોઈએ કે અવરોધકતાનું તાપીય અવલંબન, તેની ચર્ચા આપણે પહેલા કરી લઈએ, પછી કલર કોડ ઉપર લાસ્ટમાં જઈશું. તો અવરોધકતાનું તાપીય અવલંબનની અંદર એક સમીકરણ આવે છે. એ સમીકરણ શું છે કે આપણને ખ્યાલ છે કે દ્રવ્યોની અવરોધકતા રહી તાપમાન પર આધાર રાખતી જોવા મળે છે. તો ઘણા બધા દ્રવ્યો છે, તો બધા દ્રવ્યોની અવરોધકતા અલગ અલગ હોઈ શકવાની છે. તો એની માટે તાપીય અવલંબન એક સમાન હોવાનું નથી. તો આની માટે એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો, એક સૂત્ર આપવામાં આવ્યું કે જે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો કંઈક સંબંધ દર્શાવતું હોય એવું સૂત્ર આપવામાં આવ્યું કે રો થીટા બરાબર રો થીટા 0 અથવા તો રો 0 એમ પણ લખી ગયું, અથવા થીટા 0 પણ લખી શકીએ. આપણે રો 0 વડે દર્શાવશું. તો રો 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આવી કંઈક ધાત્વિક પદાર્થો માટે વાત કરવામાં આવી. ધાત્વિક પદાર્થો એટલે ધાતુ અને મિશ્ર ધાતુ વગેરે માટે આવી એક વાત કરવામાં આવી કે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ માટે આવું એક સમીકરણ આપવામાં આવ્યું કે આની ગણતરીથી આપણે મેળવી શકીએ. તો જ્યાં આપણે એમ કહીએ કે રો થીટા એટલે શું છે? થીટા તાપમાને અવરોધકતા, થીટા તાપમાને અવરોધકતા. રો 0 નો મતલબ એવો થાય છે કે કોઈ યોગ્ય સંદર્ભ તાપમાને 0 ની અવરોધકતા, કોઈ યોગ્ય સંદર્ભ તાપમાને આપણે કહીએ કે અવરોધકતા. અને જ્યાં આલ્ફા એટલે આપણું સમીકરણ આપણે કહીએ કે આલ્ફા એટલે અવરોધકતાનો તાપીય ગુણાંક. આલ્ફા એટલે શું થશે? અવરોધકતાનો તાપીય ગુણાંક કહે છે. તેનો એકમની વાત કરીએ તો તેનો એકમ 1/સેલ્સિયસ, તો તે આમ દર્શાવી શકીએ કે સેલ્સિયસ ઇનવર્સ, અથવા તો કેલ્વિનની વાત કરતા હોય તો કેલ્વિન ઇનવર્સ તેનો એકમ છે. ધાતુઓ માટે આલ્ફા કેવો હોય છે? ધન હોય છે. જે સેમિકન્ડક્ટર માટે કેવો હોય છે? ઋણ હોય છે. તેની ચર્ચા આપણે કરતા પહેલા આપણે કહી શકીએ કે ટેક્સ્ટબુકની અંદર એનું આખું એક કોષ્ટક આપેલું છે, તે તમે અભ્યાસ કરી શકો છો. બધી વેલ્યુ આપી છે સુવાહક માટે, અર્ધવાહક માટે અને અવાહકો માટે. આ કોષ્ટક ઉપરથી આપણે આલેખ ઉપરથી આગળ સમજવાના છીએ. તો આ કોષ્ટકનો તમે અભ્યાસ એક વખત જોઈ લેવાનું ટેક્સ્ટબુકની અંદર. યાદ રાખવાની જરૂર નથી, કેમ કે લગભગ એક્ઝામ્પલની અંદર આપેલું હોય છે, તો પણ એક વખત નજર કરી લેવી કે જીનીટની અંદર ખાસ કરીને ઉપયોગી બને. તો આ સમીકરણને આપણે અવરોધના સંદર્ભમાં લખવું હોય કે અવરોધ સ્વરૂપે દર્શાવવું હોય તો આ સમીકરણને આપણે આવી રીતના દર્શાવી શકીએ કે આર થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો આ સમીકરણને આવી રીતના પણ આપણે દર્શાવી શકીએ છીએ કે આલ્ફા ગુણકનું મૂલ્ય આપણે કોષ્ટક ઉપરથી જોઈ શકીએ છીએ. ને કોષ્ટકની અંદર વાહકો, સેમિકન્ડક્ટર અને અવાહકની વાત કરી છે. તો એ ચર્ચા ઉપરથી આપણે આલેખ ઉપરથી થોડુંક સમજીએ કે આલેખ મદદથી આપણે શું કહી શકીએ તે. આ સમીકરણનો ઉપયોગ એક્ઝામ્પલની અંદર ખાસ કરીને થાય છે અને એમસીક્યુની અંદર પણ, તો યાદ રાખવું જરૂરી છે. તેની સાબિતીની આપણે જરૂર નથી, સાબિતી આપણને આપેલી નથી. તો આપણે વાત કરીએ આલેખની. તો પેલું આવે છે ધાતુ માટે આલેખ. આલેખ આપણે કેનો દોરશું? કે આલેખ દોરશું અવરોધકતા વિરુદ્ધ તાપમાન. કેનો આલેખ હશે? અવરોધકતા વિરુદ્ધ તાપમાન. તાપમાન કેલ્વિનના ક્રમનું અને અવરોધકતા આપણે દર્શાવી દઈએ કે રો. આવી રીતના આપેલું છે. તો આની માટે આપણે તાપમાનની વાત કરીએ કે તાપમાન 50, 100 કેલ્વિન, 150 કેલ્વિન વગેરે જેવું કેલ્વિનમાં તાપમાન છે. અવરોધકતા આપણે દર્શાવીએ કે 0.2, 0.4, 0.6 વગેરે જેવી અવરોધકતા છે. તો આપણે ટેબલ ઉપરથી આપણે જોઈ ગયા કે ટેબલની અંદર તમે જોશો તો ધાતુ તત્વો માટે આલ્ફા એટલે કે તાપમાન ગુણાંક છે એ કેવો હોય છે? ધન હશે. તો અવરોધકતામાં શું ફેરફાર આવે કે ધાતુય તત્વો રહ્યા એની અવરોધકતામાં તાપમાન સાથે વધારો જોવા મળે. જેમ તાપમાન વધે તેમ તેનો વધારો જોવા મળે. પરંતુ ઓરડાના તાપમાન કરતાં ઓછા તાપમાને એનો સંબંધ, જે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ છે કેવો છે? અરેખીય છે. જ્યારે ઓરડાના તાપમાને તેમની બંને વચ્ચેનો સંબંધ રેખીય જોવા મળે છે અને ખૂબ જ ઊંચા તાપમાને પાછો તેમનો સંબંધ અરેખીય જોવા મળે છે. તો આ ગ્રાફ ઉપરથી આપણે દર્શાવી શકીએ કે ઓરડાનું તાપમાન અમે ખ્યાલ છે કેટલું હોય કે 300 કેલ્વિન હોય. તો 300 કેલ્વિન કરતાં ઓછા તાપમાને તેમનો સંબંધ કંઈક આવો જોવા મળતો હશે એવું આપણે કહી શકીએ. વધે ખરો
પણ અરેખીય રીતે ઓરડાના તાપમાને રેખીય થઈ જશે, પાછો વધારે ખૂબ ઊંચા તાપમાને જઈશું તો પાછો કેવો થઈ જશે, અરેખીય જોવા મળે છે. તો ધાતુ માટે કંઈક આવી વાત કરેલી છે. પછી આવે છે 3 ગ્રાફ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલા જ છે કે ધાતુ એટલે કે કોપર માટેનો એક આપેલો છે. પછી એક કીધું છે નિક્રોમ, અથવા તો આપણે કહીએ કે નિક્રોમની જગ્યાએ નાઇક્રોમ, બે આપણે વાપરી શકીએ છીએ. તો આપણે કહીએ નિક્રોમ માટે શું છે તો જોઈએ. ગ્રાફ આ જ તે અવરોધકતા વર્સિસ તાપમાન એનો જ ગ્રાફ, એ ગ્રાફ ઉપરથી ને આપણે કહી શકીએ કે નાઇક્રોમ અથવા તો નિક્રોમ કેની બનેલી છે કે નિકલ, લોખંડ અને ક્રોમિયમ ની મિશ્ર ધાતુને નિક્રોમ કહે છે. અહીંયા વાત કરીએ બીજું, નિક્રોમ શું છે આ કે નિકલ, લોખંડ અને ક્રોમિયમ, નિકલ, લોખંડ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે જેને નિક્રોમ કહે છે. તો આની જેવા અથવા તો આ ધાતુના પદાર્થો માટે અવરોધકતાનું મૂલ્ય વધુ હોય છે. આની માટે કેવું છે, અવરોધકતાનું મૂલ્ય વધુ હોય છે, પરંતુ ધાત્વિક પદાર્થો છે તેની માટે અવરોધકતાનું મૂલ્ય વધુ છે, પરંતુ તાપમાન પરનો આધારનો પ્રમાણ ઓછો હોય છે. એટલે આનો ગ્રાફ આપણે ટેક્સ્ટ બુકમાં જોઈશું તો ટેક્સ્ટ બુકની અંદર આનો ગ્રાફ કંઈક આવી રીતના દર્શાવવામાં આવ્યો છે. અને ક્રમાંકની વાત કરીએ તો અહીં 1.0 અવરોધકતા દર્શાવવા માટે 1.0, પછી 1.10, પછી વાત કરીએ તો 1.20 વગેરે ક્રમાંક દર્શાવી છે. તાપમાનની વાત કરીએ તો 200 કેલ્વિન, 400 કેલ્વિન, 600 કેલ્વિન, 800 કેલ્વિન વગેરે જેવો આની જેવો એક ગ્રાફ દર્શાવ્યો છે. તો આ ગ્રાફ ઉપરથી કહી શકીએ કે નિક્રોમની અવરોધકતા નિરપેક્ષ શૂન્ય તાપમાને, એટલે કે તાપમાન સાવ શૂન્ય હોય, 0 હોય ત્યારે પણ તેની અવરોધકતા શૂન્ય હોતી નથી. જ્યારે શુદ્ધ ધાતુ હોય, આ મિશ્ર ધાતુ છે, જો શુદ્ધ ધાતુ હોય તો નિરપેક્ષ શૂન્ય તાપમાને તેની અવરોધકતા કેવી હોય, શૂન્ય થઈ જશે. તો આની ઉપરથી આપણે ધાતુ કેવી છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે તેની ચકાસણી આપણે આની ઉપરથી આપણે કરી શકીએ છીએ. પછી આવે છે મેંગેનીનની આપણને ખ્યાલ હોવું જોઈએ કે આ જ રીતે મેંગેનીન પણ કેવી છે, મિશ્ર ધાતુ છે. મેંગેનીઝ નહીં, ખાલી મેંગેનીન આ મિશ્ર ધાતુ છે. કેની મિશ્ર ધાતુ છે કે તાંબુ, મેંગેનીઝ અને નિકલ, આ 3 ધાતુઓથી બનેલી મિશ્ર ધાતુ છે જેને મેંગેનીન કહે છે. તેની માટે પણ આલ્ફા કેવો હશે, શૂન્ય હશે એવું આપણે કહી શકીએ. શુદ્ધ ધાતુ હોય તો શૂન્ય તાપમાને, તો 0 કેલ્વિન તાપમાને તેની અવરોધકતા કેવી હોય છે, શૂન્ય હોય છે. પરંતુ મિશ્ર ધાતુની અંદર એવું હોતું નથી. શૂન્ય તાપમાને, 0 કેલ્વિન તાપમાને પણ તેની અવરોધકતા કંઈક ને કંઈક જોવા મળે છે. પછી આવે છે સેમિકન્ડક્ટર વિશે સૌથી નાની વાત કરેલી છે પાઠ્યપુસ્તકની અંદર, બહુ કીધું નથી કેમ કે આપણે પ્રકરણ નંબર 14 ની અંદર તેનો અભ્યાસ કરવાના જ છીએ. તો સેમિકન્ડક્ટર્સ માટે એવું કહેવામાં આવ્યું છે, સેમિકન્ડક્ટર્સ માટે એવું કહેવામાં આવ્યું છે કે કેટલી ધાતુ છે કે જર્મેનિયમ, સિલિકોન, કાર્બન વગેરે જેવા કેવા છે, સેમિકન્ડક્ટર છે. તેની માટે આપણો તાપમાન ગુણાંક છે એ કેવો છે કે આલ્ફા આપણો છે એ કેવો છે, ઋણ હોય છે. તો તેની માટેના આપણે ગ્રાફની વાત કરીએ કે અવરોધકતા વર્સિસ તાપમાનનો ગ્રાફ, આના ગ્રાફની વાત કરીએ તો આનો ગ્રાફ કેવો આવશે, ઘટતા પ્રમાણની અંદર દેખાતો હશે કે ભાઈ વેલ્યુ કેવી છે, તાપમાન ગુણાંકની ઋણ છે. હવે આપણે જોઈએ અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ, અથવા તો આપણે કહીએ કે કાર્બનિક અવરોધ માટે વર્ણ સંકેત બંનેની આપણે ચર્ચા કરીએ કે અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ 2 પ્રકારે આપણે કહીએ ને, પ્રાયોગિક રીતે આપણે પ્રયોગશાળાની અંદર વાત કરીએ તો પ્રયોગશાળાની અંદર મુખ્યત્વે 2 પ્રકારના અવરોધો, જે કે પહેલો અવરોધ છે કે વાયર વાઉન્ડ અવરોધો. વાયર વાઉન્ડ અવરોધોનો આધાર, કે આ જે અવરોધો છે તેનો આધાર છે મેંગેનીન, પછી આવે કોન્સ્ટન્ટન, લખીએ આપણે કે મેંગેનીન, પછી વાત કરીએ કોન્સ્ટન્ટન, નિક્રોમ. આવી બધી મિશ્ર ધાતુઓના તાર વીંટાળીને, આ બધી મિશ્ર ધાતુઓ છે એના તાર વીંટાળીને આ વાયર વાઉન્ડ અવરોધ બનાવવામાં આવે છે. અને આની અવરોધકતા તાપમાનના ફેરફાર સાથે કંઈ વધારે પડતી બદલાતી નથી, એટલે
ઓછા પ્રમાણમાં આનો ઉપયોગ હોય છે. અવરોધકતા તાપમાન પર આધારિત ન હોય એવું પણ આપણે કહી શકીએ, પણ ઓછા પ્રમાણમાં ફેરફાર દર્શાવે છે. પછી આપણો મુખ્ય આવે છે બીજો ભાગ, આપણે કહીએ કે બીજો પ્રકાર છે એ છે કાર્બન અવરોધ. કાર્બન અવરોધ. તો કાર્બન અવરોધ ભણાવતા પહેલા હું તમને બતાવી દઉં કે કાર્બન અવરોધ કેવા હોય છે તે આપણે જોઈ લઈએ. મારી પાસે થોડા ઘણા સેમ્પલ છે. કાર્બન અવરોધ કંઈક આવા પ્રકારના હોય છે, એટલે હું તમને માહિતી આપું તો તમને ખ્યાલ આવે કે શું કહેવા માગે છે. તો કાર્બન અવરોધ કંઈક આવા પ્રકારના હોય છે. સૌથી પહેલા વાત કરીએ કે કાર્બન અવરોધનો મુખ્ય ફાયદો શું હશે. તો કાર્બન અવરોધનો મુખ્ય ઉપયોગ રહ્યો એ તેમનું નાનું કદ છે. તમે જોશો તો ખૂબ જ સૂક્ષ્મ કદના છે, અને અત્યારે હાલની ટેકનોલોજી પ્રમાણે જોવા જઈએ તો થિન ફિલ્મ વાળા અવરોધ, જેમ કે મોબાઈલની અંદર અવરોધની જરૂર પડે તો થિન ફિલ્મ વાળા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મેક્સિમમ અત્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક પરિપથ જ્યારે બનાવવામાં આવે તો થિન ફિલ્મ અવરોધ, એટલે કે આપણે ચા પીતા હોય ચા ઉપર ઓલી તર જામી જાય એ એક પ્રકારની થિન ફિલ્મ છે. એવા અવરોધનો ઉપયોગ, ઇનથીને પણ પાતળા અવરોધનો ઉપયોગ આપણે અત્યારે હાલમાં કરી રહ્યા છીએ. પછી કાર્બનિક અવરોધ બનાવવા માટે શું જરૂરી છે. કાર્બન અવરોધ બનાવવા માટે સૌપ્રથમ શુદ્ધ ગ્રેફાઇટ એનું રેઝિન જેવા પદાર્થો રેઝિન સાથે મિશ્રણ કરીને ખૂબ ઊંચા તાપમાને અને દબાણે એક નળાકાર પાત્રની અંદર એને ઢાળી દેવામાં આવે, અને એના બંને છેડે આપણે કહી શકીએ કે આવી રીતના તાર લગાડી દેવામાં આવે. નળાકાર પાત્ર જેવા પાત્રની અંદર ઢાળીને બંને છેડે કેવા તાર લગાડી દીધા છે. તો આવું તાર લગાડવાથી એક આખી રચના બને. એ રચના ઉપર એક અવાહક દ્રવ્ય ધરાવતું પડ, એટલે કે કહીએ કે આની ઉપર આપણે જોઈએ તો સિરામિક જેવું પડ ધરાવ્યું છે. આવી રીતના સિરામિક અથવા તો પ્લાસ્ટિકના આવરણ ધરાવતું પડ લગાડવામાં આવે છે. વ્યવહારમાં કાર્બનિક અવરોધો કેટલા છે, 1 ઓહમથી 100 મેગા ઓહમના, એટલે ખૂબ જ મોટી વેલ્યુના કહી શકીએ આપણે કે વ્યવહારની અંદર કાર્બનિક અવરોધો કેટલા છે, 1 ઓહમથી 100 ઓહમ, 100 મેગા ઓહમ જેટલા છે, એટલે 100 ગુણ્યા 10⁶ આપણે કહી શકીએ. તો હવે આના વર્ણ સંકેતની ચર્ચા કરીએ કે વર્ણ સંકેત એટલે શું. મેં તમને એક અવરોધ દેખાડી દીધો, એમાંથી આપણે કોઈ એક અવરોધ ધ્યાનમાં લઈએ. ધારો કે આપણે આ અવરોધને ધ્યાનમાં લઈએ છીએ, તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો તમને કલર દેખાતા હશે, કલર કોડ. પહેલો છે બ્રાઉન છે, પછી છે જાંબલી, પછી છે લાલ, અને છેલ્લો એક પણ કલર નથી. તો આને આપણે ડ્રો કરી લઈએ પહેલા કે આવો આપણી પાસે કંઈક અવરોધ છે. અહીંયા પટ્ટા છે, 4 પટ્ટા હોય અથવા તો 3 હોય, એક પટ્ટો ન પણ હોય. અત્યારે હાલ આપણી પાસે છે એમાં 3 છે, એક પટ્ટો નથી. 4 પટ્ટાવાળો અવરોધ જો હોય તો હું તમને બતાવી દઉં કે કેવો હોય. તો 4 પટ્ટાવાળો અવરોધ કંઈક તમને આવા પ્રકારનો જોવા મળે કે જેની અંદર 4 પટ્ટા હોય. એક અંદર પીળો છે, પછી છે બ્રાઉન, પછી લાલ અને પછી સિલ્વર, એવી રીતના 4 પટ્ટા આપેલા છે. આપણે અત્યારે હાલમાં 3 પટ્ટાવાળો ધ્યાનમાં લઈએ કે આપણી પાસે છે એમાં પહેલો કલર છે એ બ્રાઉન, એટલે કથ્થાઈ આપણે કહી શકીએ. પહેલો કલર આપણને દેખાય છે કથ્થાઈ, પછી આપણને દેખાય છે જાંબલી, પછી ત્રીજો કલર દેખાય છે લાલ, અને છેલ્લે આપણી પાસે કોઈ કલર નથી. હવે આ કોષ્ટકની વાત કરીએ. કોષ્ટક શું દર્શાવે છે. કોષ્ટકની અંદર તમે જોશો તો પહેલા ખાનાની અંદર બધા રંગો આપેલા છે, કાળો, કથ્થાઈ, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, ભૂખરો, સફેદ, ગોલ્ડ અને સિલ્વર, અને છેલ્લે આપ્યું છે કોઈ નહીં. પછી એક અંકનનું ટેબલ આપ્યું છે, આંક દેખાડે. આ દશાંશ અને એકમ અંક દર્શાવે છે. એટલે કે આ વર્ણપટ છે અવરોધના, એમાં પહેલો પટ્ટો હશે, સૌથી પહેલો કલર, એ પહેલો કલર આપણે જોઈશું તો પહેલો કલર આપણને દશાંશ અંક આપશે. એટલે આપણી પાસે કયો છે કથ્થાઈ, તો કથ્થાઈ માટે આપણે કહીએ કે દશાંશ અંક 1. પછી બીજો કલર છે જાંબલી, એ આપણને એકમનો અંક આપશે. જાંબલી એટલે 7, તો આપણને એકમનો અંક આપશે. જ્યારે ત્રીજો કલર છે એ આપણને ગુણાંક આંક, એટલે 10⁻⁰ના પ્રમાણમાં કેટલા સાથે ગુણવું તે આપણને સૂચવશે. અને ગુણાંક કોષ્ટક કહેવાય. તો ગુણાંકની અંદર લાલ આપણો ક્યાં છે, અહીંયા. તો લાલ એટલે 10⁻2, તો ગુણ્યા 10⁻2. જ્યારે ચોથો પટ્ટો હોય અથવા તો ન હોય, જો હોય તો એ આપણને શેની વેલ્યુ આપશે, ટોલરન્સ, અથવા તો આપણે કહી શકીએ કે એને આપણે કેવું હોય તો સહનશીલતા, એવું પણ આપણે એને કહી શકીએ.
અથવા તો નિશ્ચિતતા અનિશ્ચિતતા આપણે કહી શકીએ એટલા પ્રમાણની અંદર એની અંદર વેરિયેબલ જોવા મળે. તો છેલ્લો પટ્ટો હોય અથવા તો ન હોય તો આપણે લખવું પડે વેરિએશન. આપણે કહીએ કે ટોલરન્સ એ કેટલું છે +or-20% અથવા 20% +or-20%. જો હોય તો કે પ્રશ્ન નથી, હોય તો કયું છે ગોલ્ડ અથવા તો સિલ્વર. આની સિવાયના પણ ઘણા છે, જેમ કે આપણે કથ્થાઈ માટે કહીએ તો કથ્થાઈ માટે ટોલરન્સ છે +or-1%. ટેક્સ્ટબુકની અંદર નથી, એનસીઈઆરટી સિલેબસની અંદર જે ટેક્સ્ટબુક છે તેની અંદર આની વેલ્યુ કોષ્ટકની અંદર નથી દર્શાવી. તો પછી લાલની વાત કરીએ તો લાલ માટે +or-2%. પછી ઓરેન્જ માટે વાત કરીએ એટલે નારંગી માટે +or-3%. પછી પીળા કલર માટે વાત કરીએ તો પીળા માટે આપણી પાસે છે +or-4%. બાકી ગોલ્ડ અને સિલ્વર. તો આટલે વેરિયન્સ આપણે કહી શકીએ કે સહનશીલતા આ ક્રમની હોઈ શકે 1 2 3 4. એટલે કે તેની વાત કરીએ કલાના પી માટે જોશો તો તમે આવી રીતના જોઈ શકશો. અને બાકી જે છે કે ગોસિકો. આને યાદ રાખવા માટેની ટૂંકી રીત છે કે કાકલાના પી કાકલાના પીલી વાજા ભૂસ ગોસિકો. કાકલાના પીલી વાજા ભૂસ ગોસિકો. આને તમે ટૂંકી રીતે પણ યાદ રાખી શકો છો. કાળો, કથ્થાઈ, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, ભૂરો, સફેદ, ગોલ્ડ, સિલ્વર ને કોઈ નહીં. તો આખું કોષ્ટક યાદ રહી જાય. કાકલાના પીલી વાજા ભૂસ ગોસિકો. આવી રીતના તમે કોષ્ટક યાદ કરી શકો છો. આપણો છેલ્લો કલર નથી તો આપણે દર્શાવી શકીએ +or-20%. ગુજકેટની અંદર આના પ્રશ્ન પૂછાય છે કે જેની અંદર વેરિયેબલ દર્શાવવાનું હોય કે વેરિયેબલ દર્શાવતું હોય. આપણો જવાબ આવી ગયો છે પણ ઓપ્શનની અંદર આપ્યું હોય કે 17×10⁵ +20% થી 17×10⁵ ±20%. એટલે કે આપણે આમાં પ્લસ અને -2 આ 20% શું દર્શાવે છે કે 17×10⁵ 100% છે. તો 20% કેટલા? તો આને આપણે સાદુરૂપ આપવું પડે કે 20×17×10⁵ ભાગ્યા 100. આપણે આવી રીતના કેવું પડે તો 100 આપણે ડાયરેક્ટ કેન્સલ કરી શકીએ. 17 દૂને 34, 340 આપણે દર્શાવી ગયો. 340 આની અંદરથી એક વખત બાદ કરવાના અને એક વખત 340 આની અંદર ઉમેરવાના. એટલે આપણે વાત કરીએ કે 1700 - 340 થી આની રેન્જ કે આ અવરોધ છે એની રેન્જ કેટલી હશે એ આવી રીતના મેળવી શકીએ. 1700 માંથી 340 બાદ અને 1700 + 340 આ એની રેન્જ દર્શાવે છે. એટલે એમસીક્યુ ની અંદર આવા પણ ઓપ્શન આપેલા હોય. એટલે કે આનું જે સાદુરૂપ બાકી છે સાદુરૂપ તમે આપી દો એટલે કેટલું થશે કે 1700 માંથી 300 જાય તો 1400, 1400 માંથી 40 જાય તો 1360, 1360 થી 300 ઉમેર એટલે કે 2040 ઓહમ. આ અવરોધની રેન્જ થઈ ગઈ કે આટલી રેન્જની અંદર આની અંદર ફેરફાર લાવી શકાય છે. એટલે જ્યારે આપણે વેરિયેબલ અવરોધનો ઉપયોગ કરવાનો હોય તો આ બધી ધ્યાનમાં રાખવાની. એમસીક્યુની અંદર ખાસ કરીને કે જી નીટની અંદર અથવા તો ગુજકેટની અંદર એમસીક્યુ પૂછે એની અંદર આવા ઓપ્શન હશે, નહીં કે આવા કલર કોડ પૂછાશે તો આવા ઓપ્શન આપ્યા હશે જેની ઉપરથી આપણે મેળવવાનું રહેશે. તો મૂંઝાવાની જરૂર નથી, બહુ ઇઝી છે. સિમ્પલ રીતે તમે આને સોલ્વ કરી શકો છો. યાદ રાખવા માટે છેલ્લી વખત કાકલાના પીલી વાજા ભૂસ ગોસિકો યાદ રાખવું અને કોષ્ટક તમને ઇઝીલી યાદ રહી જશે. પછી ફરીથી એક વખત માહિતી આપી દો કે પ્રથમ પટ્ટો શું દર્શાવે છે? દશાંશ અંક દર્શાવે છે. દ્વિતીય પટ્ટો બીજો પટ્ટો દર્શાવે છે એ એકમનો અંક આમાંથી જ લેવાનો છે. પછી ગુણાંક દર્શાવે છે અને છેલ્લે કોઈ હોય અથવા તો ન હોય તો તેને આપણે કહી શકીએ કે ટોલરન્સ એટલે કે સહનશીલતા તેની દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તથા આની સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અબાઉટમાં જઈને મારી ચેનલમાં અબાઉટમાં જઈને તમે મને મેઇલ પણ કરી શકો છો. આપણે કેપેસિટર બીજું ચેપ્ટર ભણી ગયા તો કેપેસિટર દર્શાવવાનું બાકી રહી ગયું હતું. હું તમને દર્શાવી દઉં કે કેપેસિટર કંઈક આવા પ્રકારના હોય છે. આ કેપેસિટર જ છે જેની વેલ્યુ અહીંયા નોટ ડાઉન કરેલી હશે, તમે જોઈ શકશો. 10 માઇક્રોફેરાડે કેપેસિટર કેટલું છે? 10 માઇક્રોફેરાડે. આવી રીતના અલગ અલગ પ્રકારના કેપેસિટરનો ઉપયોગ થાય. અત્યારે તો હાલની અંદર ખૂબ જ નાના કેપેસિટરો પણ અવેલેબલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.